વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 4 જે વિદ્યુત ભારોની જે ગતિમાન વિદ્યુત ભારો છે અને એના લીધે જે ચુંબક તત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે, બરાબર, એની થિયરિકલ લેક્ચર આપણે જોયા છે. હવે આજે આપણે ભણવાના છીએ આપણા કન્સેપ્ટમાં એના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ. તો બાળકો ખાસ એક એ વસ્તુ આપણે શીખીએ છીએ જ્યારે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણતા હોય ત્યારે કે સૌથી પહેલાં તમારી પાસે જે ચેપ્ટરના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ ગણીએ છીએ એ ચેપ્ટરના સૂત્રોની એક નોટ્સ હોવી જોઈએ અને સાથે સાથે એની રકમ જો તમને સારી રીતે સમજાશે તો તમે દાખલો સરળતાથી ગણી શકશો. તો જોઈએ આપણે સૌથી પહેલો દાખલો, આપણું ઉદાહરણ નંબર 1. એની રકમ વાંચીએ અને એના ઉપરથી એનો જવાબ આપીએ. આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, બરાબર, અને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ આપણે જાણવું છે. હવે આપને હિન્ટ અહીંયા એવી આપવામાં આવી છે કે હવામાં લટકે છે. હવે તમને ક્યારે એવું આમાં આપ્યું નથી અને આકૃતિમાં દેખાડ્યું નથી કે ભાઈ અહીંયાથી એક દોરી વડે દ્રઢ આધાર સાથે જે તાર છે એને બાંધી દેવામાં આવ્યો છે એટલા માટે હવામાં લટકી રહ્યો છે, એવું તો કીધું નથી, બરાબર. તો આપણો કન્સેપ્ટ એ છે કે હવામાં લટકે છે એનો અર્થ સાફ થયો બાળકો કે જે તાર છે એ તાર ઉપર નીચે તરફ લાગતું બળ અને ઉપર તરફ લાગતા બળનું મૂલ્ય કેવું થઈ છે? સમાન. તો અને તો જ આ શક્ય છે ક્યાં? હવામાં લટકી શકે. તો જોઈએ આપણું ઉદાહરણ નંબર 1, બરાબર છે. ચાલો, ઉદાહરણ 1. જે રાશિઓ આપણે આપી છે એ રાશિઓને આપણે લખી આપીએ. એક આપ્યું છે આપણે સળિયાનું દળ M બરાબર 200 ગ્રામ. હવે ગ્રામ સાથે નાનો એકમ છે, બરાબર, તો આપણે એને મોટા એકમમાં ફેરવી નાખીએ કિલોગ્રામમાં. તો ગ્રામમાંથી કિલોગ્રામ એટલે કે નાનામાંથી મોટામાં જાઓ તો ઘાત કેવી રહેવાની બાળકો? માઇનસ. તો 200 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. સાથે સાથે આપણે આપી દીધો છે કરંટ I. કેટલા એમ્પિયર આપ્યો છે? તો કે ભાઈ 2 એમ્પિયર આપ્યો છે. અને બીજું જે વેલ્યુ આપી છે મને એ આપી છે મને લેન્થ L = 1.5 મીટર, બરાબર છે. હવે તાર જે છે એ તાર માંથી વિદ્યુત પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. આપણે જે આકૃતિ દેખાડી છે, વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ છે I. હવે જો કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે બાળકો તો આપણે ભણીને આવ્યા છીએ કે શું ઉત્પન્ન કરવાનો છે? તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ. અને એ મેગ્નેટિક ફિલ્ડની દિશા કઈ રીતે હોય? તો આપણે યાદ હોવું જોઈએ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અંગૂઠો છે એ શું દેખાડશે? તો કે પ્રવાહની દિશા, અને આંગળીઓ છે એ શું દેખાડશે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર છે. તો સેમ કન્ડિશન અહીંયા જે અંગૂઠો છે એ મારા પ્રવાહની દિશા દેખાડી રહ્યું છે, જ્યારે આંગળીઓ છે બાળકો, બરાબર જોજો, આંગળીઓ છે એ શું દેખાડશે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે પ્રવાહને કારણે એ ક્યાં જઈ રહ્યું છે? તો કે ભાઈ આ જે પુસ્તક છે એને લંબ રીતે અંદર તરફ જઈ રહ્યું છે. અને જો લંબ રીતે અંદર તરફ જઈ રહ્યું હોય તો આપણે શેના વડે દેખાડીએ છીએ? ક્રોસ વડે. તો મેગ્નેટિક ફિલ્ડ બી. હવે તમારી પાસે મેગ્નેટિક ફિલ્ડ છે, તમારી પાસે વિદ્યુત પ્રવાહ છે અને તારની લંબાઈ આપી છે. જો તારની લંબાઈ, વિદ્યુત પ્રવાહ અને મેગ્નેટિક ફિલ્ડ હોય તો આપણી પાસે તાર ઉપર લાગતા બળનું એક સરસ મજાનું સમીકરણ છે F = IL × B. બીજું આપણે તારનું દળ આપ્યું છે અને જો એ દળ હશે તો એના લીધે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે ને એ બળ થશે અધો દિશામાં mg જેટલું, બરાબર છે. ચાલો, હવે ઉત્પન્ન થતું જે બળ છે, તાર ઉપર જે બળ લાગે છે એ કઈ દિશામાં લાગી રહ્યું છે એ આપણે મેળવવું છે. તો મેગ્નેટિક ફિલ્ડ આપણું ક્યાં જઈ રહ્યું છે બાળકો? અંદર તરફ, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ આપણું અંદર તરફ છે, તારની દિશા આપણી આ તરફ છે. આ જે આંગળી છે એ શું દેખાડશે? તારની દિશા. આ જે છે શું દેખાડશે? મેગ્નેટિક ફિલ્ડ. અને આ જે છે એ શું દેખાડવાનો છે? આપણું બળ. તો કન્સેપ્ટ પ્રમાણે જરાક હું આકૃતિને ચેન્જ કરું છું કારણ કે મારે પ્રવાહ સાથેની વાત કરવી છે એટલા માટે, બરાબર. તમે જોજો. તો જે આંગળી છે, આ આંગળી, બરાબર, એ શું દેખાડી રહી છે આપણે? તો કે ભાઈ પ્રવાહ દેખાડે છે. પછી આ જે આંગળી છે જમણા હાથની, આ તો ડાબા હાથની વાત હતી, હવે વાત રહી જમણા હાથની. આ જે આંગળી છે એ આપણું મેગ્નેટિક ફિલ્ડ દેખાડી રહ્યું છે. અને તમે જોજો અંગૂઠો બરાબર ક્યાં નીકળી ગયો? બહાર. તો તમારો પ્રવાહ આ તરફ છે, તમારું મેગ્નેટિક ફિલ્ડ પુસ્તકના પાનાને લંબ છે અને તમારો અંગૂઠો ક્યાં નીકળી રહ્યો છે? બહાર તરફ. એટલે જે ફોર્સ લાગી રહ્યું છે બાળકો એ કઈ તરફ લાગી રહ્યું છે? તો કે ઉપરની તરફ લાગશે. અને ઉપરની તરફનું લાગતું ફોર્સનું મૂલ્ય આપણી પાસે છે F = F, બરાબર, જે ઉપર તરફ લાગી રહ્યું છે. હવે ક્રોસ દૂર કરશો
એટલે ILB સાઇન થીટા આવશે. હવે તમે જોવો છો કે ભાઈ IL બરાબર, એટલે કે જે દિશામાં આવી છે એ જ દિશામાં એની લેન્થ હશે. અને મેગ્નેટિક ફિલ્ડ એ એકબીજાને કેવા છે તો કે લંબ છે, કારણ કે આ ક્યાં જઈ રહ્યું છે અંદર તરફ, અને જે આપણો પ્રવાહ છે એ આપણે આમ છે, એટલે અહીંયાથી આવું રીતે થઈ રહ્યું છે આમ. બરાબર, કન્સેપ્ટ પ્રમાણે આમ સમજીએ ગઈ કે જે પ્રવાહ જઈ રહ્યો છે આવી રીતે છે. જોજી, જે પ્રવાહ જઈ રહ્યો છે આ રીતે, અને મેગ્નેટિક ફિલ્ડ અંદર તરફ. તો જોજી અહીંયા જે ખૂણો ક્રિએટ થતો હશે કેટલા ડિગ્રીનો પડતો હશે? 90 ડિગ્રીનો. એટલે આવું થાય કે ભાઈ ILB સાઇન 19. શું કામ સાઇન 19 લખું? એનું કારણ શું છે ભાઈ? તો કે IL લંબ શું છે? B. તો જે બળ મળશે આપને એ કેટલું મળશે? તો કે ભાઈ કેટલું થાય? ILB, કારણ કે સાઇન 90ની વેલ્યુ કેવી થઈ જશે? 1. બરાબર, ચાલો લખીએ. તાર ત્યારે જ હવામાં લટકી શકે જ્યારે અધો દિશાનું બળ બરાબર ઉધર્વ દિશાનું શું થાય બાળકો? બળ. બરાબર, તો અધો દિશાનું જે બળ છે એની વેલ્યુ આપણી પાસે છે. એની વેલ્યુ કેટલી છે? તો કે mg. અધો દિશાનું બળ તો કે કેટલું છે? તો કે ILB જેટલું છે. ILB. તમારી પાસે માગ્યું છે મેગ્નેટિક ફિલ્ડ. એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? તો મેગ્નેટિક ફિલ્ડને બીને સૂત્રનો શું બનાવીએ બાળકો? કરતા. તો શું થશે? તો કે ભાઈ mg/IL થશે. બરાબર છે, બધી કિંમતો રાખી આપણી પાસે છે. એમની કિંમત છે 200 × 10⁻³ g આપણો છે 9.8. આઈની વેલ્યુ આપને આપવામાં આવી છે 2 એમ્પિયર ગુણ્યા L છે મારી પાસે 1.5. તેથી મેગ્નેટિક ફિલ્ડ B 1.5 × 2 એટલે 3 થશે, અને 200 × 9.8 તો એ થશે 1960/3. તો જવાબ આવશે 653.33. બરાબર, જવાબ આવ્યો આપણો 653.33. ઘાત કેટલી વધી બાળકો? તો કે 10⁻³ ટેસ્લા. હવે પોઈન્ટને મારે અહીંયા લઈ આવવો છે. બરાબર, આ સાઈડ 0.65માં લઈ આવો છે, અહીંયા નહીં. બરાબર, કેટલું લઈ આવવું છે? 0.65માં. તેથી ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ B આવું થઈ જશે 0.65 ટેસ્લા. આ પણ તમારો કરેક્ટ આન્સર છે, અને આ પણ તમારો કરેક્ટ આન્સર છે. તો આ થયો બાળકો આપણો એક્ઝામ્પલ નંબર 1. બરાબર, સારી રીતે તમે યાદ રાખજો એક્ઝામ્પલ, કારણ કે ખાસ બાળકો એના કન્સેપ્ટ આપણે ક્લિયર હોવા જોઈએ, જેથી કરીને આપણે દાખલો સરળતાથી ગણી શકીએ. હવે વાત કરવી છે આપણે ઉદાહરણ નંબર 2ની. ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2ની આપણે સૌથી પહેલાં રકમ સમજવી છે. બહુ સહેલો દાખલો છે, પણ ખાલી એક કન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આ કઈ રીતે થઈ રહ્યું છે. જોઈએ ઉદાહરણ નંબર 2. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય, એટલે આપણે જે મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું છે કઈ લેવાનું છે? તો કે ધન y અક્ષને સમાંતર લેવાનું છે. વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર, પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં શું લાગશે? બળ. હવે કહેવામાં આપણે આવ્યું છે કે ભાઈ જે મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, આપણી આ ઝેડ એક્સિસ, આપણી એક્સ એક્સિસ, આ ઝેડ એક્સિસ, તો નીચે પણ હોય છે -z. બરાબર, ચાલો સમજીએ. તો ક્રોસ કરી દઈએ. જે મેગ્નેટિક ફિલ્ડ છે એ અંદર તરફ જઈ રહ્યું છે, અને અંદર તરફ એટલે આપણે 2 ડાયમેન્શનમાં આવી રીતે દેખાડીએ છીએ. આ વાય એક્સ પણ એ કેવી છે? તો કે ધન વાય એક્સ છે. હવે આપને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે એક v વેગથી ધન એક્સ દિશામાં કણ શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો છે. તો આપણે ધારી લઈએ, કારણ કે આપણે કન્ડિશન પ્રમાણે આવું કહેતા હતા કે ભાઈ F = Q v × B. આ જે છે એ કોનું સૂત્ર છે? તો કે લાગતા લોરેન્ઝ બળનું ઇક્વેશન છે. અને યાદ રાખો બાળકો, જ્યારે લોરેન્ઝ બળની લાક્ષણિકતા ભણતા હતા ને ત્યારે આપણે એક જ કન્સેપ્ટ ઉમેર્યો હતો
કે લોરેન્સ બળ ક્યુ વી અને બી ઉપર આધાર રાખે. વી અને બી તો સમજ્યા, પણ ક્યુનું મૂલ્ય ધને હોય અને ઋણ પણ હોય. તો લાગતા બળનું દિશા બદલાય છે. જે દિશામાં પ્રોટોન ઉપર જે બળ લાગે છે લોરેન્સ, એના કરતાં ઇલેક્ટ્રોન ઉપર લાગતું લોરેન્સ બળ કેવું હશે? અલગ હશે. તો આપણે ધારો કે ભાઈ જે વેગ દેખાડ્યો છે આપણે આકૃતિમાં, એને હું નામ આપી દઉં કે ભાઈ પ્લસ ક્યુનો છે. જો એ પ્લસ ક્યુનો વેગ આ તરફ હોય, મીન્સ કે પ્રોટોનનો વેગ આ તરફ હોય, તેનાથી વિરુદ્ધ દિશામાં કોનો વેગ હશે? તો કે ઇલેક્ટ્રોનનો વેગ હશે. તેનાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનો વેગ માઇનસ ક્યુ. બરાબર? એટલે કે ધન એક્સની દિશામાં કોણ છે? તો કે ભાઈ પ્રોટોનનો વેગ છે. અને ઋણ એક્સની દિશામાં કોણ છે? તો કે ઇલેક્ટ્રોનનો વેગ છે. હવે આપને આપ્યું છે વી ક્રોસ બી. આખો મદાર આ વી ક્રોસ બી ઉપર છે. બી તો આપણે કેવી લેવાનું કીધું છે? તો કે ધન વાય એક્સને સમાંતર. હીટ ત્યાં છે અહીંયા. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય એક્સને સમાંતર હોય. હવે બહુ સહેલો કન્સેપ્ટ છે. તો સૌથી પહેલાં આપણે પ્રોટોનને પકડીએ, કારણ કે એકનું મળશે એનાથી વિરુદ્ધ દિશામાં બીજો હશે. તો કે પ્રોટોન પર લાગતું લોરેન્સ બળ. લોરેન્સ બળમાં વી ક્રોસ બી એટલે ખૂણો કોની વચ્ચે છે? તો કે વી ક્રોસ બી. સદિશ ગુણાકાર કોની વચ્ચે છે? તો કે વી ક્રોસ બી. તો જોવો જી, પ્રોટોન ઉપર જે વી છે એ કઈ એક્સમાં છે? તો કે ધન એક્સ અક્ષ ઉપર. વી છે એ ધન એક્સ અક્ષ ઉપર. બી તો આપણે કઈ રીતે લેવાનો જ કીધો છે? તો કે ધન વાય એક્સને સમાંતર જ લેવાનો છે. એટલે કે બી છે એ ક્યાં છે? તો કે ધન વાય એક્સ સાથે છે. ચાલો જી, વી ક્રોસ બી કરવું છે મારે. વી ક્રોસ બી બંને સદિશ રાશિ, એક ધન એક્સ અક્ષ ઉપર છે એટલે આવું લખી શકાય વી આઈ કેરેટ. બરાબર? કારણ કે એક્સ અક્ષિસ સાથે છે. ક્રોસ બી છે કઈ અક્ષિસ ઉપર છે? તો કે ભાઈ વાય એક્સ ઉપર છે એટલે આવું થશે બી જે કેરેટ. તો આઈ ક્રોસ જે કરવો છે. આપણે સદિશના નિયમો જ્યારે ચેપ્ટર નંબર 4 ધોરણ 11 સાયન્સમાં ભણતા હતા ત્યારે આઈ ક્રોસ જે ક્રોસ કે. બરાબર? તમારે શું કરવું છે? તો કે આઈ ક્રોસ જે કરવો. જોવો જી, આઈ ક્રોસ જે. તો વધ્યું શું? તો કે ભાઈ કે કેરેટ. એટલે કે આવું થશે કે ભાઈ વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ક્રોસ. આવું થાય વી ક્રોસ બી. આઈ ક્રોસ જે એટલે શું બનવાનો છે આપણો? કે કેરેટ. કે કેરેટ. તો મૂળભૂત કન્સેપ્ટ એ છે બાળકો કે જે કે કેરેટ છે એ કઈ એક્સિસ દેખાડી રહ્યો છે? તો કે પ્લસ ઝેડ અક્ષ. કઈ દેખાડી રહ્યો છે? પ્લસ ઝેડ અક્ષ. તો આપણો જે પ્રોટોન પર લાગતું જે લોરેન્સ બળ છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે? તો કે ધન ઝેડ અક્ષની દિશામાં હશે. તેથી ધન ઝેડ અક્ષની દિશામાં હશે. હવે ઇલેક્ટ્રોન માટે જોઈએ બી. તો ઇલેક્ટ્રોન માટે, ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્સ બળ આની કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. એટલે આવું લખીએ કે એ ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે. સાબિતી શીખડાવું અહીંયા. જોવો જી, આઈ છે એ બદલાશે. આઈ હવે કેવો લખશું? તો કે માઇનસ આઈ કેરેટ. જેનો તો છે એને બદલાવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ આપણું બદલાતું નથી એટલે જે કેરેટ. તો આવું થઈ જશે માઇનસ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ. માઇનસની નિશાની એમ જ રાખીએ, આઈ ક્રોસ જે કરો લખીએ આવે તો આવું થઈ જશે માઇનસ કે કેરેટ. લ્યો, તો મૂળભૂત કન્સેપ્ટ આપણો એ છે કે લાગતું જે બળ છે કઈ હશે? તો કે ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે. આથી આપણા સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 1 અને 2. હવે આપણું ગણીએ ઉદાહરણ નંબર 3. જોઈએ ઉદાહરણ 3ની આપણી જે રકમ છે એને સમજીએ. આવું કહે છે કે ભાઈ 6 × 10⁻⁴ જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે બરાબર 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન જેનું દ્રવ્યમાન અને એનો વિદ્યુતભાર આપને આપ્યો છે. ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તેના પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે? અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. ખાસ મોસ્ટ આઈએમપી દાખલો ગણી શકાય કારણ કે આમાંથી આપણે 3 ઓપ્શન માંગ્યા છે લોકોએ કે ત્રિજ્યા મેળવવી છે, પરિભ્રમણની આવૃત્તિ શોધવી છે અને સાથે સાથે એની ઉર્જા મેળવવી છે. હવે બાળકો આપને કહેવામાં જે આવ્યું છે ને એ આવું છે કે ભાઈ ઉદાહરણ નંબર 3 સમજીએ. સૌથી પહેલાં આપણે જે સૌથી પહેલાં જે ક્વોન્ટિટી આપી છે મીન્સ કે જે ભૌતિક રાશિઓ આપ્યા છે એના મૂલ્યો જાણી લઈએ. તો કે જે બીનું મૂલ્ય આપ્યું છે આપણે આપ્યું છે 6 × 10⁻⁴ ટેસ્લા. સાથે સાથે જે વેગ આપ્યો છે એની વેલ્યુ છે આપણી પાસે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ.
બીજું ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન માસ ઓફ ઈ કેટલું આપ્યું છે આપણે તો કે ભાઈ 9 × 10 - 31 કિલોગ્રામ અને વિદ્યુત ભાર આપ્યો છે ઇલેક્ટ્રોનનો અને એ છે ઈ 1.6 × 10 - 19 કુલમ બરાબર વિદ્યુત ભાર QE એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10 - 19 જૂલ એ કાંઈ લખવાની જરૂરિયાત છે નહીં આપણી પાસે માગ્યું છે એની ત્રિજ્યા R પરિભ્રમણ આવૃત્તિ F અને જે ઉર્જા છે E એ બરાબર ચાલો સમજીએ કન્સેપ્ટ આપને એવું કહેવામાં આવ્યું છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે આપણું હવે સીધું બાળકોને ઘણા બાળકોને એમ ક્વેશ્ચન થાય તમે ભાઈ સીધું લંબરૂપે કઈ રીતે લીધું કારણ કે આપણા ટેક્સ્ટ બુકમાં એક હિન્ટ આપી છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે જો બાળકો આ દાખલો ઉદાહરણ 3 આવડશે એટલે સ્વાધ્યાયનો 11 અને 12 એકદમ ઇઝી પડી જશે તો ખાલી ઉદાહરણ 3 સમજો એની સાથે 2 દાખલાઓ આપણે તૈયાર કરી શકાય જુઓ જી હિન્ટમાં આપણે એવું કહે છે 6 × 10 - 4 જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આવી લંબરૂપે ત્યારે જ ગતિ કરે જો ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય અને તમારો વિદ્યુત ભાર આ રીતે બહાર આવતો હોય તો એકબીજાને કેવા થયા લંબરૂપે એટલે આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્યાં જઈ રહ્યું છે તો કે અંદર તરફ જઈ રહ્યું છે બી હવે એમાં કોઈ ક્યુ કણ વી જેટલા વેગથી દાખલ થાય હવે આપને ખબર છે કે ક્યુ કણ જ્યારે વી જેટલા વેગથી દાખલ થાય એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર ગતિ કરે એટલે આ ચુંબકીય ક્ષેત્ર એના ઉપર શું લગાડે બળ લગાડે અને એ બળ લોરેન્સ સમીકરણ પ્રમાણે F = Q કૌંસમાં V × B જેટલું થાય બાળકો અને એ બળ આપણે જ્યારે સમીકરણ ઇક્વેશન જોતા હતા બરાબર મીન્સ કે થિયરી જોતા હતા ત્યારે આપણે ખબર છે એ કેવા માર્ગે હાલવા મળશે તો કે ભાઈ કેન્દ્રગામી માળ એટલે વર્તુળમય ગતિ હાલશે જે વિદ્યુત ભાર કણ છે આ થઈ એની R જેટલી ત્રિજ્યા તો આપણી પાસે એક સરસ મજાનું સમીકરણ છે અને એ સમીકરણ પ્રમાણે લોરેન્સ બળ કેટલું લાગે છે તો કે લોરેન્સ બળ જે લાગે છે એ Q V × B જેટલું છે બીજું આપણે એ કહે છે કે કણનો વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B એકબીજાને લંબ છે એટલે ક્રોસ દૂર કરો તો sin 90 ની વેલ્યુ થઈ જશે 1 એટલે બાળકો જે બળ લાગશે F = QVB અને આ જે બળ છે એ જ ઓલા વિદ્યુત ભાર કણને કેવી ગતિ કરાવે છે તો કે વર્તુળમય ગતિ કરાવે અને જો બાળકો કોઈ વર્તુળમય ગતિ કરતો હોય તો એને પોતાનો વિદ્યુત ભાર હોય કોણ ગતિ કરી રહ્યો છે તો કે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે તેથી લાગતું કેન્દ્રગામી બળ બરાબર ક્યુ બળ થઈ જશે તો કે લોરેન્સ બળ થઈ જશે કારણ કે કોઈ વર્તુળમય ગતિ કરે તો ક્યુ બળ જવાબદાર હોય બાળકો કેન્દ્રગામી બળ જે આપણે ઓલરેડી થિયરિકલ કન્સેપ્ટમાં ભણીને આવ્યા છે તો કેન્દ્રગામી બળનું સૂત્ર છે આપણી પાસે mv²/r જો r જેટલી ત્રિજ્યા હોય v જેટલો વેગ હોય અને એનું દળ m જેટલું હોય બરાબર છે અહીંયા આપણે m દૂર કરીએ ને ખાલી m રાખીએ જેથી કરીને કન્ફ્યુઝ ન થઈએ લોરેન્સ બળની વેલ્યુ છે આપણી પાસે QVB એક v કેન્સલ જોઈએ છે તમારે R ત્રિજ્યા તો R ને સૂત્રનો કરતા બનાવો અહીંયાથી એક v કેન્સલ એટલે mv વધ્યું છે R તો mv ના છેદમાં શું આવશે QB બરાબર ચાલો હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે રાખીએ અને શું મેળવી લઈએ જવાબ તેથી R = m ની વેલ્યુ છે આપણી પાસે 9 × 10 - 31 v આપને આપી દેવામાં આવ્યો છે 3 × 10⁷ છેદમાં Q ની વેલ્યુ છે આપણી પાસે 1.6 × 10 - 19 અને B આપને આપ્યું છે 6 × 10 - 4 તો R મેળવી લઈએ 9 તેરીને ઉપરનો 27 થઈ જશે 27 ભાગ્યા 1.6 ભાગ્યા 6 તો જવાબ આવ્યો આપણો 2.81 બરાબર 2.81 ઘાત વધશે 19 ઉપર 7 ને આ બે જાય એટલે કેવી થઈ જશે પ્લસ થઈ જશે તો 19 ને 1 20 ને 3 23 23 ને 7 30 તો ઘાત વધવાની છે 10 - 1 બરાબર તો 10 - 1 વધશે એટલે એનો કન્સેપ્ટ પ્રમાણે આવું કહી શકાય કે ભાઈ ચાલો એને જરાક ફેરવી દઈએ તેથી R = 28.1 આ મીટર છે બરાબર 28.1 1 પોઈન્ટ અહીંયા લઈએ તો ઘાતમાં કેટલો થશે એકનો વધારો થાય એટલે આ થઈ જશે 10 - 2 મીટર અને જો એ 10 - 2 મીટર હોય તો મારો જે જવાબ છે બાળકો સેન્ટીમીટરમાં એ જવાબ કેટલો બનશે તેથી R = 28.1 સેન્ટીમીટર આ થઈ ગઈ આપણો R બરાબર આપણે જે જોતું હતું એ આપણે મળી ગયું ચાલો હવે વાત રહી બીજો ઓપ્શન શું મેળવવું છે તો કે ભાઈ ફ્રીક્વન્સી મેળવવી છે ફ્રીક્વન્સી તો આપણે એક સંબંધ યાદ હોવો જોઈએ કે રેખીય વેગ અને કોણીય વેગ
વચ્ચેનો સંબંધ. શું કામ? કારણ કે આ જે ગતિ થઈ રહી છે નિયમિત વર્તુળમય ગતિ થઈ રહી છે, અને જો કોઈ પણ પ્રકાર ચાક ગતિ કરે તો એને પાસેનો ઓમેગા હોય જ. બીજું, એને દોરેલો સ્પર્શક એ શું દેખાડશે? એના વેગની દિશા દેખાડે. અને આર જેટલું ત્રિજ્યા છે તો એની વચ્ચેનો સંબંધ કંઈક આપણો આવો છે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. બરાબર. માગી છે આપણી પાસે ફ્રીક્વન્સી, મીન્સ કે એફ માગી છે. તો ઓમેગા વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે ભાઈ કોઈ પણનો ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ એ બીજું કાંઈ નથી પણ રેખીય આવૃત્તિના કેટલા ગણા છે? તો કે 2π ગણા છે, 2πf. તેથી વી ઇઝ ઇક્વલ ટુ આર એમ જ અહીંયા થઈ જશે 2πf. બરાબર છે. ચાલો, તો શું જોઈએ છે આપણે? એફ. તો એફને સૂત્રનો કરતા તો શું બની જશે? વીના છેદમાં 2πr. બધી વેલ્યુ છે. તો કે વેગ આપ્યો છે આપણે, કેટલો આપી દેવામાં આવ્યો છે? તો કે 3 ગુણ્યા 10⁷, 2 ગુણ્યા 3.14. આર કેટલું મળ્યું છે? અહીં 28.1 સેન્ટીમીટર. મીટરમાં લઈ જાય ફરી વાર તો 10⁻². તેથી ફ્રીક્વન્સી આપણી ક્રિએટ આવી થશે એફ. જવાબ આવશે આપણો 0.170. 10⁻² ઉપર જાય એટલે કેવી થઈ જશે બાળકો? તો કે પ્લસ થઈ જશે, એટલે થઈ જશે 10⁹ હર્ટ્ઝ. બરાબર. ફેરવી નાખીએ એફ. જે પોઈન્ટ છે ને અહીંયા લઈ આવું, અહીંયા તો 3 પોઈન્ટ કાપવા પડશે, તો એવું થઈ જશે 17 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તો મૂળભૂત જવાબ આપણો કેટલો આવ્યો બાળકો? તો કે આવશે 17 મેગા હર્ટ્ઝ. આ થયો આપણો જવાબ, આન્સર. બરાબર. જે ફ્રીક્વન્સી માંગી છે. હજી આપણી પાસે એક આન્સર બાકી છે અને એ છે ઘૂમતા ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે ઘૂમતો ઇલેક્ટ્રોન છે એની પાસે વેગ વી છે, તો એની ઉર્જા કેટલી થશે બાળકો? તો એની ઉર્જા એની ગતિ ઉર્જા જેટલી થાય. તેથી E ઇઝ ઇક્વલ ટુ શું લખીએ ગાય? 1/2 mv². ચાલો, તેથી E એમ જ 1/2 એમ જ. એમ એટલે 9.1 ગુણ્યા 10⁻31. વેગ આપ્યો છે, વેગ 3 ગુણ્યા 10⁷ છે. બરાબર. વેગ આપને કેટલો આપ્યો છે? તો કે 3 ગુણ્યા 10⁷. તો સીધો જ એનો વર્ગ કરી દો, 3નો વર્ગ 9 અને 10⁷ એટલે થઈ જશે 10⁻14. બરાબર. તેથી આવું થઈ જશે. જુઓ જી, 9 ગુણ્યા 10⁻14. તેથી E 9 ગુણ્યા 9.1 ભાગ્યા 2. તો જવાબ આવ્યો આપણો 40.95. 40.95 ગુણ્યા 31માંથી 14 બાદ કરી દઈએ એટલે થશે આપણી જે ટોટલ ઘાત છે એ 10⁻17. આ જવાબ મળ્યો છે એ મને મળ્યો છે જૂલમાં. બરાબર. મારે એને ફેરવવું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એ કન્ડિશન કરવા માટે આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ E એમ જ સૌથી પહેલાં તો આને 16 જૂલમાં લઈ જઈએ તો આવું થઈ જશે. જો 1 પોઈન્ટ અહીં ખસેડી લઉં એટલે આવું થઈ જાય 4 ગુણ્યા 10⁻16 જૂલ. બરાબર. સહેલી રીતે. ચાલો, હવે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હશે તો શું કરવું પડે? તો કે ભાઈ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું છે તો 1.6 ગુણ્યા 10⁻19 વડે એનો શું કરવો પડશે? ભાગવું પડશે. હવે 4ને 1.6 વડે ભાગી દઈએ એટલે આપણો જે જવાબ આવશે એ આવશે 2.5. તેથી E ઇઝ ઇક્વલ ટુ 2.5. ઘાત ઉપર આવશે, 19 છે એટલે ઉપર આવશે, પ્લસ થઈ જશે -16. તો વધશે કેટલી? તો કે 10⁻3. તો 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ નામ લખી શકાય E ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 3. ચાલો બાળકો, હવે આપણે ગણવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 અને 12. તો જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 11ની રકમ. સેમ કન્ડિશન ઉદાહરણ 3 જે રીતે આપણે ગણ્યું છે એ જ આ કન્ડિશન પ્રમાણે આપણે શું ગણવાનો છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 11. એક ઓરડામાં 6.5 ગોસની જે કન્ડિશન છે એ જાણીએ છીએ. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે આ ક્ષેત્રમાં ફરીવાર હિંટ અહીંયા છે લંબ રૂપે જોજો બર એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સની ઝડપે શું કરવામાં આવે? છોડવામાં આવે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની શું શોધવાની છે? ત્રિજ્યા. બરાબર. આપણી પાસે જે આપી છે ક્વોન્ટિટી વેલ્યુ આપી છે
એ જ રીતે એનો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પણ છે, એટલે આપણે એને બંને સાથે ગણવો છે. સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ એટલે કે ભાઈ એફ મેળવવાની છે. શું આ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખે છે એ આપણે શું કરવાનું છે ને સમજાવવાનું છે. તો લખીએ આપણી જે કન્ડિશન છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11. આપને જે બી આપ્યું છે એ બીની વેલ્યુ છે 6.5 ગોસ. તો ગોસને ફેરવી દઈએ ટેસ્લામાં, તો 6.5 10⁻⁴ ટેસ્લા, કારણ કે એક ગોસ બરાબર 10⁻⁴, તો 6.5 કેટલું, તો કેટલું થશે 6.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. સાથે સાથે આપણે વેગ આપ્યો છે અને એ વેગની વેલ્યુ છે 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ. બરાબર, બાકી તો આપણે વેલ્યુ ખબર છે. હવે આપણે એ જ કહે છે જે રીતે આપણે સ્વાધ્યાયનો દાખલો ગણ્યો છે એ રીતે, તો સીધું જ આપણે સૂત્ર મૂકીએ કે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ mv/qb. તેથી R એમ જ, એમ અને વીની વેલ્યુ છે આપણી પાસે, એમની વેલ્યુ છે 9.1, કારણ કે ઇલેક્ટ્રોન 10⁻31, વી આપણે આપી દેવામાં આવ્યો છે 4.8 ગુણ્યા 10⁶, છેદમાં ક્યુની વેલ્યુ થશે 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻⁴. તેથી આર બરાબર, આરની શું જાણવી છે આપણે વેલ્યુ. તો આપણી પાસે જે છે એ બધા જ વેલ્યુ છે અને વેલ્યુ ઉપરથી આપણે શું મેળવી લઈએ એનું, તો કે ભાઈ કન્ડિશન, તો કે 9.1 ગુણ્યા 4.8, જવાબ આવ્યો 43.68 ભાંગા 1.6 ભાંગા 6.5, તો જવાબ આપણો આવે છે 4.2. ઘાત ગણીએ તો કે ભાઈ 6 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, તો 6 ને 4 10 અને પ્લસ 19 એટલે ટોટલ થશે 29 અને અહીંયા છે 31, તો વધશે આપણી ઘાત 10⁻² મીટર. હવે 10⁻² મીટર એટલે કે R ઇઝ ઇક્વલ ટુ 4.2 સેન્ટીમીટર. આ થઈ ગયો આપણો પહેલો જવાબ. હવે આપણે એમ કહે છે ભાઈ વર્તુળાકાર માર્ગે જ કેમ ઘૂમ્યો, એનું કારણ આપણે જાણીએ છીએ બાળકો કે જ્યારે ઇલેક્ટ્રોનને લંબરૂપે દાખલ કરીએ છીએ, થિયરી લેક્ચરમાં જોતા હતા ત્યારે એના ઉપર લાગતું જે લોરેન્ઝ બળ છે એ શેના તરીકે વર્તવા લાગે છે, કેન્દ્રગામી બળ તરીકે, અને પરિણામે જે બળ લાગે છે બરાબર કોના નિયમ પ્રમાણે, તો કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે જે બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે, અને એના કારણે જે ઓલો ઇલેક્ટ્રોન છે એ કેવી ગતિ કરી રહ્યો છે, તો કે વર્તુળાકાર માર્ગ ઉપર. બરાબર, આ સાથે જ આપણે હજી ગણવો છે દાખલો, અને એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 12. આ જ વેલ્યુ સાથે, તો કે ભાઈ આર છે આપણી પાસે. હવે ફ્રીક્વન્સી જોતી હોય તો કે ફ્રીક્વન્સી મેળવવી હશે તો આપણે યાદ હોવું જોઈએ કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. બરાબર, અને જે કેટલો બને છે તો કે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. હવે ફ્રીક્વન્સી મેળવવી હોય બાળકો, તો ફ્રીક્વન્સી એટલે બીજું કાંઈ નથી પણ 2πf છે. મીન્સ કે કોણીય ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ એટલે મૂળભૂત આવૃત્તિના કેટલા ગણા છે, 2π ગણા છે. તો એફ જોઈએ છે તો એફને સૂત્રનો શું બનાવી દઈએ કરતા, તેથી વીના છેદમાં શું થાય છે 2πr. તો બધી વેલ્યુ રાખી અને શું મેળવી લઈએ જવાબ. તો એફની જે કન્ડિશન છે એ પ્રમાણેની વેલ્યુ રાખી. એફ વી છે આપણી પાસે 4.8 ગુણ્યા 10⁶ છેદમાં 2 ગુણ્યા પાય એટલે 3.14, અને આર આપ્યો છે 4.2 સેન્ટીમીટર, પણ શેમાં ફેરવીએ એને મીટરમાં. તેથી ફ્રીક્વન્સી એફ 4.8 4.8 જે છે એને 2 વડે ભાગી દઈએ, પછી ભાગીએ આપણે એને 3.14 વડે, પછી ભાગીએ એને 4.2 વડે. તો જવાબ આવ્યો છે આપણો 0.18. ટોટલ ઘાત થઈ જશે, ઉપર જશે એટલે થશે 10⁸ હર્ટ્ઝ. બરાબર, પણ ફ્રીક્વન્સી લખી શકાય આવી રીતે, એફ ઇઝ ઇક્વલ ટુ 18, 2 પોઈન્ટ કાપી લેવા છે, 18 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તેથી ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે 18 મેગા હર્ટ્ઝ. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.